કી જય, દાન મહારાજની જય, આપા ગીગાની જય, વિહળાનાથની જય, ગેપીનાથ બાપાની જય, જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ગઈકાલે આપણે વીજળીને સમકારે મોતીડા ફરવ્યો પાનભાઈ, અચાનક થાશે અંધારા, એને આપણે એક કડીનો અર્થ કાલ આપણે કર્યો. મને તો કાંઈ આખા ભજન આવડતા નથી. અત્યારે હમણાં આ છોકરાને બોલાવીને પૂછું, મોબાઈલમાં લખેલા ભજન આવે એટલે મેં કીધું હવેની કડી શું આવે. એની અંદર એમ કીધેલું કે આરે ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનભાઈ, આંટી મેલે તો સમજાય. આગળ છોકરો બોલ્યો, કારણ કે મનેથી કાંઈ ભજન એટલા બધા મોઢે ન રહે, જે મારે સત્સંગ કરવાનું હોય એ જ સમજાય. જાણવા છતાં અજાણ છે પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. એને મને આ કડી ગાઈ દીધી, બોલી દીધી. હવે ગંગા સતીએ એમ કીધું, જાણવા છતાં અજાણ છે પાનભાઈ. પાનભાઈને એક અર્થમાં એને સમજાયું કે તમે એમ કહેતા હોય કે હું જાણી ગઈ, મને એમ થાય કે હું જાણી ગઈ, પણ એ જાણવા છતાં આપણે અજાણ છીએ. કઈ વસ્તુથી અજાણ છીએ? આપણા મનથી નક્કી કરવું. આપણે ભક્તિથી અજાણ છીએ, જ્ઞાનથી અજાણ છીએ, ગુરુ મંત્રથી અજાણ છીએ. આપણે કોઈ પણ આપણી જે વસ્તુ પ્રાપ્ત કરવાની હોય એનથી અજાણ છીએ. કઈ વસ્તુથી અજાણ છીએ? ગંગા સતીએ પાનભાઈને કીધું, જાણવા છતાં અજાણ છે પાનભાઈ, આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આંટી મેળો તો પૂર્ણ સમજ. હવે ખેલનો અર્થ શું થાય? મર્યાદામાં તમે જાઓ રામાયણને લીધે તો ખેલનો અર્થ એ થાય છે કે ખેલ 4 પ્રકારના. ગુપ્ત ખેલ એને કહેવાય કે જે સંસારની પડદો રાખવામાં આવે છે. આપણને બધાને ખબર હોય કે આપણા દીકરાના લગ્ન કર્યા, વહુ લાવ્યા, બરોબર, તો આપણને ખબર નથી કે શું કામ લાવ્યા. છોકરાના લગ્ન થાય, એના ઘરે દીકરા થાય, સંસારમાં રહે અને આપણને રડીને દે. એક પછી એનો ખુલાસો ન હોય કે આ ગુપ્ત રસ કયો કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો. અટનો અર્થ શું થાય ને પટનો અર્થ શું થાય? અટ કહેતા સંસ્કૃત ભાષાની અંદર એમ કહેવામાં આવ્યું છે કે તમારા શરીરની અંદર કોઈ પણ તમે જે પાત્રતા ભજવતા હો એની અંદર અટ ને પટ, ઉલટું ને સુલટું, અટપટો છે એટલે અટ ને પટો. એટલે પાટા ઉપર તમે સડી ગયા ને અને પછી હું તમને કહું પાટે ઉતારી નાખે અને તમારું ન કરવાનું કરી નાખે, બદનામ નામ, એને અટપટો કહેવાય. અને ખેલ છે, ખેલ 4 જાતના આવે. ખેલ 4 જાતના આવે. આપણે મદારી રમતા શું કે ખેલ હાજર. કોઈ પણ વ્યક્તિ હું તમને કહું શોખમાં આવીને
જાહેરમાં હાવું હોય તો ગમે બાતતા જેમ કે ઘણા લોકો ખેલ હજાર હાવું હોય. કોઈ પણ વ્યક્તિ બેઠું હોય અને ના બોલવાનું બોલતા અને બગડાટી બોલતી હોય તો એને ખેલ જ કહેવામાં, અને જાદુગર રમતો એને ખેલ જ કહેવામાં. પણ કયો ખેલ? આરે ભૂપત રસનો ખેલ છે અટપટો, આંટી મેલી દો તો પૂર્ણ સમજાય. સાંભળી લેજો. પહેલી આંટી, તમે ધર્મ કોઈ પણ પાળો. એવું નહીં તમે હવે પડો આખું સણોસરા આપણે વાત કરો, આખા સણોસરા મને ગુરુ કરવા આવ્યો તો કોઈ દે હણોરા ચૂકી જ ન આવ્યો. કોક 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 એમ નામ થતું હોય, જે જેનો યોગ હોય. એટલે તમે મનથી નક્કી કરજો. હું તમને આમ વાંચ્યા જૂની મારા સંતોમાં મેં સાંભળેલું છે. એટલે એને જે સંતોએ તારણ કાઢ્યું હોય ને એમાંય ફરક હોય, વ્યક્તિ કોઈ માણસ તારણ કાઢે એમાંય ફરક હોય. આ એક ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આંટી મેલી દો તો પૂર્ણ સમજાય. આંટી 4 પ્રકારની આવે. પહેલી આંટી, હવે બધા યાદ રાખજો, હું પછી કદાચ ભૂલી જાઉં તમારે યાદ રાખજો. પહેલી આંટી કે આ વ્યક્તિ શંકરના મંદિરે જાય છે, રામજી મંદિરે જાય છે, કે ખોડિયારમાં જાય છે, જીણારામ બાપુના શિષ્ય છે, એ વલ્કુ બાપુના છે, કણીરામ બાપુના છે, એ મગજમાંથી પહેલું કાઢી નાખવાનું. એ ગમે ના હોય, તમારી આગળ આવ્યા એટલે તમારા મહેમાન કહેવાય, તમારા દર્શન આવ્યા. એટલે પહેલી આંટી, તમે કોઈ પણ દેવના મંદિરે જાતા હોય અને એમાં જો તમને કોઈ પણ વ્યક્તિ આંટી પાડે તો એ આંટીને કાઢી નાખે. અને જ્ઞાની પુરુષ આંટી પડવાનો જ. અજ્ઞાની માણસ હોય એ કદાચ આંટી પડવા દે, જ્ઞાની ન દે. આંટી મેળો તો પૂર્ણ સમજાય. બીજી આંટી, આપણે એકાબીજી જે સેવી એ તમે એમ કેમ માન્યું છે કે આ રામજી મંદિરના બેનું છે, આ રામાપીરના મંડળના બેનું છે, આ હું તમને કહું ભીડભંજન મહાદેવના છે, આ દાન બાપુ મંડળના છે, એવું માનો ને કે સનાતન ધર્મના આપણે સંતાનો છે. બીજું ના માનો. કોઈ પણ વાળો ન કરવો. વાળો કરવાથી ગમે ત્યારે જેટાજીને પુરાઈ જાય. વાળો ન કરવો. હા, હું જે જ્ઞાની પુરુષ છું, આંટી મેળો તો પૂર્ણ સમજાય. એ પહેલી અને આ બીજી આંટી. ત્રીજી આંટી, તમારા મનની અંદર ત્રીજી આંટી એ છે કે તમે જ્ઞાની થઈ જાઓ અને તમને કાંઈ દેખાઈ જાય, તમને જણાઈ જાય. તો એવું ન હોય, કોઈ પણ જે તમે આંખ ખોલી દો ને તો હંમેશા માટે એનો અર્થ એ નથી. દાખલા તરીકે માનો જીણારામ બાપુના સેવક હોય અને મારી આગળ આવ્યા હોય તો હું એને ઉપદેશ ન આપું, સત્સંગ ન કરું જ તે. પછી હું એવું ન રાખું કે આ કણીરામ બાપુના શિષ્ય સત્સંગ ન કરાય, આ અમરા બાપુના શિષ્ય સત્સંગ બધે કરાય. અને આંટી મારે પહેલી આ મેળવી પડે. બીજી ઘરની આંટી મેળવાની. આપણે આપણા ઘરમાં હોય તો આપણે એક આંટી મેકી દેવી પડે કે આ મારા સાસુ છે, હું એની વહુ છું. સમજજો, દીકરો હતો તો તમે વહુ થઈને અહીંયા આવ્યા, સમજજો પહેલા. નકર તમે અહીંયા વહુ થઈને ન આવે. અને એ જ સાસુ તે એ જ સસરાને તમે જ્યારે અપમાન કરો, તમે કોઈ પણ વસ્તુ એને દુઃખ આપો તો એ થોડીક એની ઉંમર થાય એટલે થોડીક બુદ્ધિ હલન ચલન થઈ જાય, પણ એને હાંસવવાનું. એ ગમે એ બોલી નાખી આપણે પાડવાનું. કાંઈ થોડુંક હોય તો ગમ ખાને વળતેથી સમજાવે, કાં 2 કલાક પછી સમજાવે કે આમ ને આમ કરો બાપા. એ કે તો આપણે સાંભળવું પડે. એટલે એક આંટી સંસારની આ પણ છે. ચોથી આંટી એ છે કે આંટી મેળો તો પૂર્ણ સમજાય. હવે પૂર્ણ ક્યારે થઈ જાવ તમે? તમારા મનથી તમારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય એ મંત્ર તમને હું નોમિનીથી બધા મંત્ર આપવાનો. તો મેં તો એક નક્કી કરવાનું કે તમારે નોમિનીથી મંત્ર આપું ને અને દશમનીથી તમારે એક હોજ આપ કરી નાખો તો તેથી વાંધો નહીં. પણ એટલું કરું, તમે 10 માળા એટલે 1000 નામ લ્યો ને એટલે તમારા મગજમાં હાથે હાથે શરૂ થઈ જાય છે, એ ગેરંટી. પછી તમે કોકને બાંધો તો બસ ઘડી ભૂલાઈ જાય. એક વસ્તુ તમને આ માઇક્રોફોન ઉપર અસર કરો. આ માઇક્રોફોન ગોળ છે ને,
આંશી આપણે કાંઈ પણ કાપવું હોય, સફરજન દાડમ તો આંશી કાપી શકાય? હાલો લોખંડનો છે સમજી લો, પણ એને પીપી કાઢીને ધાર સરી જેવી કરી નાખો આમ એકદમ, તો આના વસ્તુ સાકું જેમ કાપી નાખે ને, સફરજન હોય, દાડમ હોય, શેરડી હોય તો કાપી નાખે. એમ આપણી પરંપરાના જે ગુરુએ મંત્ર છે ને એ હોય કડક, પણ એ ગુરુએ જપ કર્યા, જેને આપ્યો એના શેલાને, એને જપ કર્યા એને એના શેલાને આપ્યો, એમ નીચે ઊંચે નીચે ઉપડતું જાય. પછી હું તમને કાલ મંત્ર આપું અને તમે જાપ કરવા માંડો તો મારે એવી ઈચ્છા ન થાય કે હું કાંઈ એક માળા કરું, 5 માળા કરું અને કાલ સવારે આ બધા 50 કરશે ને આગળ વધશે, તો એવું કાંઈ ન હોય. એ તો એક જ હોય કે જેના અંતરમાં આંટી છૂટી જાય એને જ લાભ થાય. પછી આંટી મેળો તો પૂર્ણ સમજાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો. કયો રસ? ગંગા સતીએ કયો રસ કીધો? ગંગા સતીએ એવો રસ કીધો જ નથી, સંસારનો રસ નથી કીધો. હું સત્ય બોલું, મર્યાદા રાખી. સંસારનો રસ નથી કીધો, ગુપ્ત રસ કીધો. ગુપ્ત રસ એને કહેવાય કે હું તમને કહું, પાત્રતા હોય એને આપો, એનો અર્થ હવે તમને ચોખ્ખું કહી દઉં. કોઈ સંતે તમને સમજાયા હોય તોય ભલે, ન સમજાયા હોય તોય ભલે, ગુપ્ત રસનો ખેલ અધૂરિયાને ન અપાય, પૂર્ણને અપાય. તો પૂર્ણની ખાતરી શું કરવી? માનો કે આપણે દાખલા તરીકે ભાઈઓની હું કસોટી કરવા માંગુ, તો આ ભાઈ કોઈ પણ છે એને હું ગામમાં મેકલું કે તું માથું પછાડ, હાલો શેરની કક્ષે આપણે મેકતું દિગંબર થઈને ગામમાં આટો મારીએ, હાલો ઈ પણ મારી આવે, તો મારે એને દઈ દઉં, પણ છતાં મને પાત્રતા ન લાગી હોય તો? પાત્રતા છે એની સાબિતી થઈ જાય. હવે તમે યાદ રાખજો, એમાં હું આવી ગયો ભેગો. જે વ્યક્તિ પાત્રતા છે ને એની જીભમાં 4 વસ્તુ હોય. એક તો આવો બાપા, આવો બે પ્રસાદી લઈ જાજો અને ક્યાં કામ થયા અને રૂમમાં પર ઉતારો, અને પંગતનો ભેદ ન હોય, બરોબર? પહેલું. બીજું કે જે પાત્રતા હોય ને એ કોઈની આઘાપાછી ન કરે, ગમે એને કહી દે ને તો એ મોઢે કહી દે, રીંગ સડક ભલે. અમારા દિવાળીમાં પૂછો, પમદીત મેં કીધું મારો મગજ ગયો ને તો ગમે એ બાઈને ઘા કરી લો, એને કીધું પૂછો, મને કેવું ખરું તમે મારી લો ઘા, મને કેવું ક્યાંય લખેલું છે, મેં કે સાબિત કીધું, મને કે કઈ જગ્યાએ જોઈ દાંત કાઢે. મેં કીધું મંથરા જ્યારે કઈને ટેકો આપ્યો અને આખી અયોધ્યામાં ખબર પડી ને શત્રુઘ્નને ખબર પડી કે આ મંથરાએ જ બધું મારી માં આગળ કરાવ્યું, એટલે મંથરા મારી જ ન મારી, દાંત પાડી દીધા. હતા રામાયણમાં લખ્યું. દાંત ક્યારે પડે? કેટલી મારી હોય ત્યારે પડે. એ દાંત પાડી દીધા ને ભરતજીએ મેકાવ્યા અને પછી શત્રુઘ્નને કીધું તું કેટલાકને મારી? અને મંથરાને મારી હતી. એમ જ્યારે કોઈ પણ વ્યક્તિ મંથરા જેવું જીવન જીવવા માંડે ને એને મારવામાં માં પાપ નહીં. આ જવાબ આપી દો, બધાને નહીં, મંથરા જેવી હોય ને એને, કારણ કે અહીંથી અહીંયા કરી અને ભડકો કરી દે, એને મારવાનું મેં કીધું. હવે આમાં હું એમ કહું મારે 3-4 ભાઈ મને ધ્યાનમાં છે કે એને હબોડી નાખી છે, તો કાલથી ઓલા માં જો બેઠા ચશ્મા વાળા એ મનમાં એમ રાખે કે મને થબોડવાનું કીધું, માથે હું કામ લેવું છે? મનસીને નક્કી કર્યું હોય એમ તમને સમજાવવા કરું છું કે આરે ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પૂર્ણ સમજાય. અને આ કોઈ પણ રસ પાવો હોય ને અને પાત્રતા જોઈને દેવું હોય ને તો એનું 3 માપ છે. કોઈ પણ કંઠી બાંધે અને છૂટશે. મહારાજજી બાંધે તોય ભલે, ધ્રુવ બાંધે તોય ભલે, તમે બાંધો તોય ભલે, નાભ્યાન બાંધે તોય ભલે, 3 માપ લઈ લેજો. પહેલું, નરસિંહ મહેતાના ઇતિહાસ પ્રમાણે કહું, ભોય બૂર આવે અનની પાડી દે તાણ, પહેરવા ન દે લેવા દે વસ્ત્ર, અને સતા જો ભગવાનને ન મેકે એનું નામ અસલ ભગત છે. આપણી શક્તિ આપણામાંથી આપણને પીડત શું થાય છે? અને આ બધા જે અંતરની અંદર તમારામાં રામ છે, મારામાં રામ છે, આમાં રામ છે, બધામાં સકલમાં બધામાં રામ જ છે. પણ એ રામને ઓળખવા માટે થઈ
અને કેવલ ને કેવલ તમે ભજન સ્મરણ કરો અને એ તમારે પાત્રતા લાગે એવા સંતનો સંગ કરો. મીરાબાઈએ શું કીધું? દેજો અમને સાધુ શરણે સંગ. વાસ કીધું ને માતાજી. હે લીલાબાઈએ શું કીધું? દેજો અમને સાધુ શરણે વાસ. જેટલા થઈ ગયા લોહિયાણ શું કીધું? દેજો અમને સાધુ શરણે વાસ. કોઈ જગ્યાએ એવું નથી કીધું કે દેજો દેજો અમને, હું તમને કહું, ગામની બાયુ હારે વાહ. સાધુને શરણે કીધું, સતીના શરણે નથી કીધું. સતી શબ્દ નહીં આવે, સાધુ શરણે આપો. રામચંદ્ર ભગવાન રામાયણમાં બોલ્યા છે કે લક્ષ્મણજીએ પૂછ્યું કે સંતની વ્યાખ્યા શું? એટલે રામે થોડીક વ્યાખ્યા કરી, હું અત્યારે નથી કહેતો, થોડીક વ્યાખ્યા કરી રામે પડતી મેળવી. એટલે કીધું કેમ પ્રભુ પડતી મેળવી? કે સંતની વ્યાખ્યા હું ન કરી શકું. કેમ? કે અધિક કરી પૂજા. એની અંદર એટલું બધું ભજન હોય, એટલો બધો પરમાર્થ હોય, એટલી બધું એનામાં સત્ય હોય, એ બ્રહ્મને લાયક બ્રહ્મ જેવો થઈ જાય, છતાં એ મારું ભજન કરતો હોય ને, એટલે એની વ્યાખ્યા ન કરે. સમજાણ? એની વ્યાખ્યા ન હોય. તમે કાલ બધા મને એમ કહો કે નીરુ બાપુ ભગવાન છે, એટલે હું ખરેખર 100 મહિના ભગવાન ભગવાન કીધું તો ગળા પોખાઈને જ મળું. ભગવાન સૌને, ભગવાન સામે બેઠો, એના કોઈ દોષ ન હોય. એમ આ જે ભજનની આપણે એક કડી કાલ કીધી હતી, સમજ્યા? વીજળીને સમકારે મોતીડા પરવી દો. એકને કડી ગઈ કાલ ને એક આ બીજી કડી. અહીંયા બીજી કડીને મીટી દો પડતી. હવે ગરબો ગાય અને ટૂંકો, અને પછી બધા પ્રસાદની આરતી જેને ફળ ચડાવવાની હોય એ ચડાવી દે અને નકરી આરતીમાં આવી જાય. અને જે મને મુંબઈથી દરરોજના 11,000 રૂપિયા એક ભાઈએ કીધું છે કે 11,000 રૂપિયા હું વેચલી, જો અહીં મારી આગળ આવી ગયા છે, એટલે 11,000 રૂપિયા એક આરતી કે કરી નાખવાની. હું આવું તેની આરતી હું કરીશ, ન આવું તો મંડળના 6 બહેનો આરતી કરી નાખે. એટલે 11,000 કાયમ આવે છે મુંબઈથી. જો કડકડતી નહોતું, મુંબઈથી આવી જાય, હું અહીંયા આરતી કરાવી નાખું. એટલે અત્યારે આરતીની વાર છે, જેને ફળ ચડાવી આવી જાય. અને ગરબો હવે અડધી કલાકનો છે, બધા બહેનો ઊભા થાક્યો, ટાંટિયા ભગવાને આપ્યા હોય ને તો કાલ ગંગા સતીની ત્રીજી કડી લઈશું. અહીંયા આપણે વિરામ લેવી. જય સિયારામ, જય રામ મહારાજ. સરા ગામ જો એ ભજન કીર્તન થાય ભાવથી રે પીર દાનવને ધામ જો એ વાગે કણતાલ ને વાગે ઘૂઘરા
માં